નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું રુચિત પટેલ સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુ શર્મા. મિત્રો, ઘણા બધા મિત્રો થંબનેલ જોઈને વિડીયો જોવા માટે આવ્યા છે, તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ આપણે ટોપિક ઉપર જ આવીએ. તો ટોપિક શું કહેવા માંગે છે મિત્રો આપણો? તો સંપૂર્ણ ગણિત. હવે ઘણાના મગજમાં એવું હશે કે સંપૂર્ણ ગણિત આ પાછું નવું શું આવ્યું? ઘણા લોકો સૂતા સૂતા વિડીયો જોતા હશે, ઘણા લોકો ખાલી ચેક કરવા આવ્યા છે કે થંબનેલ લગાવ્યું છે તો શું આપશે અથવા શું છે જોઈ લઈએ, ચલો ચેક કરી લઈએ. તો જે પણ મિત્રો ચેક કરવા આવ્યા છે, ઘણા મિત્રો જોવા આવ્યા છે, તો આ વિડીયોને છેક સુધી જુઓ તો તમને ખબર પડી જશે કે શું આપ્યું છે મિત્રો. તો વાત કરીએ મિત્રો સંપૂર્ણ ગણિત. તો ગણિત એવો સબ્જેક્ટ છે કે દરેકે દરેક પરીક્ષામાં સ્કોરિંગ સબ્જેક્ટ સાબિત થાય છે. એટલે કે મેરિટમાં આવવા માટે જો આપણે ગણિતને કમ્પ્લીટ કર્યું હશે તો આપણે બીજા કરતાં આગળ જઈશું, એ આપણે બધા જાણીએ છીએ. અને અત્યારે જે લહેર ચાલી રહી છે એટલે કે કઈ મિત્રો? ટેટ 1 અને ટેટ 2ની લહેર. તો આ લહેરમાં તો આપણે ગણિત કરવું આવશ્યક જ છે. કેમ? તો ટેટ 1માં 30 માર્ક્સનું ગણિત આવે છે, જ્યારે ટેટ 2માં મિત્રો 37 થી 38 માર્ક્સનું ગણિત આવે છે પાર્ટ 2માં. એટલે કે આ કરવું મિત્રો આપણા માટે આવશ્યક છે. જો ના કરવું હોય તો પણ જખ મારીને આપણે આ તો કરવું જ પડશે. કેમ? તો કારણ કે 37 થી 38 અને 30 માર્ક્સ કઈ ઓછા માર્ક્સ કહેવાય નહીં. એને સ્કીપ કરવું એટલે અશક્ય વસ્તુ છે. એટલા જ માટે ખાસ આપણે તમારી માટે સંપૂર્ણ ગણિતની વાત લઈને આવ્યા છીએ. હવે તમને પ્રશ્ન થશે કે ખાલી વિડીયો છે કે પછી શું છે? તો એ ક્લિયર કરાવું કે સંપૂર્ણ ગણિત છે એ વિડીયો નથી મિત્રો. આ આખી આપણી નવી સિરીઝ છે. શું છે? નવી સિરીઝ કે જેમાં આપણે સંપૂર્ણ ગણિતને ભણવાના છીએ. હવે પાછો તમને પ્રશ્ન થશે કે સંપૂર્ણ ગણિતને ભણવાના છીએ, આ તો બધા જ ભણાવે છે, પરંતુ તમને આગળ બતાવું કે આપણે એક નવા જ કોન્સેપ્ટથી ભણવાના છીએ. અને એ કોન્સેપ્ટ કયો છે એ હું હમણાં તમને બતાવું છું. પરંતુ મિત્રો જે પણ પાછો ક્લાસ 3ની તૈયારી કરે છે એના માટે પણ આ ઉપયોગી છે. માટે ટાઈમ વેસ્ટ કર્યા વગર તમને બતાવું કે આપણે શું ભણવાના છીએ. અહીં તમને દેખાઈ રહ્યું હશે અનુક્રમણિકા. હવે પાછા ઘણા મિત્રો કહેશે, સર આમાં શું નવું છે? આ તો અમારી બુકમાં પણ આપ્યું છે, ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8ની અનુક્રમણિકા. આમાં તમે શું નવું લઈને આવ્યા? પરંતુ મિત્રો તમને બતાવું કે આ તમારી બુકમાંથી જ મેં સ્ક્રીનશોટ લઈને અને પછી પીપીટીમાં મૂકેલો છે કે ધોરણ 6ની અનુક્રમણિકા, ધોરણ 7ની અનુક્રમણિકા અને ધોરણ 8ની અનુક્રમણિકા. તો શેના માટે મૂક્યું છે તો એ હમણાં તમને સમજાવું. તો શું કહેવા માંગે છે મિત્રો? ધોરણ 6માં અલગ અલગ પ્રકરણ છે, એટલે કે સંખ્યા પરિચય, પૂર્ણ સંખ્યાઓ, સંખ્યા સાથે રમત, ભૂમિતિના પાયાના ખ્યાલો, આ બધા જ મિત્રો ચેપ્ટર છે. સાથે સાથે ધોરણ 7માં પણ આવી રીતે ચેપ્ટર આપ્યા છે અને ધોરણ 8માં પણ આવી રીતના ચેપ્ટર આપ્યા છે. પરંતુ તમે એક વસ્તુ નોટિસ કરી અહીંયા જુઓ, અહીંયા તમને આપેલું છે સંખ્યા પરિચય, પૂર્ણ સંખ્યાઓ, સંખ્યા સાથે રમત, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, દશાંશ સંખ્યાઓ. અહીંયા 7મામાં આપેલું છે આપણને પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એ જ રીતે સમય સંખ્યાઓ. અહીંયા 8મામાં પણ સમય સંખ્યાઓ આપી છે. એટલે કે મિત્રો આ આખું એક ચેપ્ટર છે એ દરેકે દરેક મિત્રો સંખ્યાઓનું ચેપ્ટર છે. શું છે? સંખ્યાઓનું ચેપ્ટર. અને આ સંખ્યાઓના ચેપ્ટરમાંથી અલગ અલગ પાઠ પાડ્યા અને એ પાઠ ધોરણ 6માં મૂક્યા, થોડા પાઠ ધોરણ 7માં મૂક્યા અને ધોરણ 8માં મૂક્યા. એટલે કે ધોરણ 6માં બેઝિક આપ્યું, એનાથી એડવાન્સ લેવલનું ધોરણ 7માં આપ્યું અને એનાથી થોડું એડવાન્સ લેવલ ધોરણ 8માં આપ્યું. સેમ ટુ સેમ દરેકે દરેક ટોપિકમાં કર્યું છે. દાખલા તરીકે વાત કરું મિત્રો ભૂમિતિ. તો ભૂમિતિ જે ચેપ્ટર છે એ ભૂમિતિમાં આપણે જાણીએ છીએ કે અલગ અલગ ભૂમિતિના આકારો આવે, અલગ અલગ નિયમો આવે, અલગ અલગ ત્રિકોણ વિશે માહિતી આવે, ચતુષ્કોણ વિશે માહિતી આવે, વર્તુળ વિશે માહિતી આવે. એ દરેકે દરેક વસ્તુ ભૂમિતિમાં એડ થઈ જાય છે. પરંતુ આ ભૂમિતિના અલગ અલગ ભાગ કર્યા. એટલે કે ધોરણ 6માં આપણને આપ્યું છે ભૂમિતિના પાયાના ખ્યાલો, ધોરણ 6ના બીજું જ ચેપ્ટર છે પાયાના આકારોની સમજૂતી. સાથે સાથે ધોરણ 7માં ત્રિકોણ અને તેના ગુણધર્મો, ત્રિકોણની એકરૂપતા. એ જ રીતે 8મામાં ચતુષ્કોણની સમજ, પ્રાયોગિક ભૂમિતિ. આવી રીતે આપણને ડિવાઈડ કરીને ધોરણ 6, 7 અને 8ની ચોપડીઓ આપણા જે જીસીઆરટી છે એ ડિઝાઇન કરેલી છે. માટે મિત્રો અગાઉ તમને વાત કરી હતી ને કે આપણે કઈ રીતે ભણવાના છીએ. જો બીજું તમને અહીં બતાવું, અહીં તમને ગુણોત્તર અને પ્રમાણ દેખાઈ રહ્યું છે. સાથે સાથે અહીં તમને 8મામાં પણ ગુણોત્તર અને પ્રમાણ દેખાઈ રહ્યું છે.
એ જ રીતે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ છે. તો આ દરેકે દરેક ચેપ્ટર મિત્રો એક ગ્રુપ વાઇઝ આપણે ક્રિએટ કરીશું. હવે પ્રશ્ન એ થશે પાછું કે આ ગ્રુપ શું આવી મિત્રો? તો આજે જે વાત કરવાની છે કે આપણે આ સિરીઝમાં શું ભણવાના છીએ એ જ તમને સમજાવવા માટે અત્યારે હું આવ્યો છું. અત્યારે ખાલી સમજીશું નહીં, જોડે જોડે આપણે સિરીઝ ચાલુ જ કરી દીધી છે. તો આ સમજ્યા પછી આપણે ભણવાની શરૂઆત જ કરી દેવાના છીએ. અને ખાસ મિત્રો, જે પણ મિત્રો ક્લાસની ફી એફોર્ડ નથી કરી શકતા, એટલે કે જે અત્યારે મોંઘી ફીઓ લઈને જે ભણાવે છે ને મિત્રો, એમાં પણ આવી રીતનું ડિઝાઇન કરીને નહીં આપ્યો હોય પાર્ટ 2, એની ગેરંટી ક્યુ સર આપે છે તમને મિત્રો. કેમ? તો ક્યુ સર છે એ ઓનલી ને ઓનલી ટેટ માટે ઊભી થયેલી ચેનલ છે. અને ક્યુ સરમાં તમને પ્રીમિયમ કન્ટેન્ટ આપવા માટે અમે આવ્યા છીએ, અને એ પણ બિલકુલ ફ્રી. એની હું ગેરંટી આપું છું છાતી ઠોકીને કે આ જો ગણિતમાં જે હું ડિઝાઇન કરીને તમને ભણાવવા જઈ રહ્યો છું, એ ડિઝાઇન કરીને તમને કોઈ પણ ક્લાસમાં, કોઈ પણ ચેનલમાં જો જોવા મળે તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો કે સર આ વસ્તુ અમને આ જગ્યાએ ભણાવવામાં આવી છે. એટલી સાથે હું ગેરંટી આપું છું. એ નહીં જ મળે એની ગેરંટી છે. કેમ? તો હું તમને બતાવું ગ્રુપ. હવે આ ગ્રુપ શું છે મિત્રો? તો ગ્રુપની વાત કરું, અહીં તમને દેખાઈ રહ્યું છે મિત્રો. અહીં તો ખાલી ડેમો માટે મેં 3 જ ગ્રુપ લીધા છે, ખાલી તમને સમજાવવા માટે કે આપણે આવી રીતે ભણીશું આ સિરીઝમાં. તો એ સમજાવું તો ગ્રુપ 1 છે મિત્રો. આ જે બધા ચેપ્ટર છે એ ધોરણ 6 ના છે, આ બધા ચેપ્ટર ધોરણ 7 ના છે, અને આ બધા ચેપ્ટર ધોરણ 8 ના છે. બધા ચેપ્ટરમાં તમને શું લાગે છે? આ ચેપ્ટર સંખ્યા પરિચય, પૂર્ણ સંખ્યાઓ, સંખ્યા સાથે રમત, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, દશાંશ સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, સમય સંખ્યાઓ, સંખ્યા સાથે રમત. તો એનો મતલબ એવો થયો મિત્રો કે આ બધા જ ચેપ્ટર છે એ શેના છે? તો સંખ્યા પરિચયના છે. શેના છે? સંખ્યા પરિચયના છે. એટલે કે મિત્રો ધોરણ 6, 7 અને 8માં જેટલું પણ સંખ્યાઓ વિશે માહિતી આવે છે એ બધી જ માહિતી આપણે 1 નંબરના ગ્રુપમાં, એટલે કે જ્યારે પણ સંખ્યા પરિચયનું ગ્રુપ ચાલુ કરીશું એટલે આ બધી જ માહિતી એક સાથે ભણીશું. આપણે એવી રીતે નહીં ભણીએ કે ધોરણ 6નું ચેપ્ટર નંબર 1 ભણ્યા, ધોરણ 6નું ચેપ્ટર નંબર 2 ભણ્યા, ધોરણ 7નું ચેપ્ટર નંબર 3 ભણ્યા. એવી રીતે નહીં મિત્રો. સરંગે સરંગ સંખ્યા પરિચયના જેટલા પણ કોન્સેપ્ટ આપણી જીસીઆરટી બુકમાં છે એ બધા જ કોન્સેપ્ટ આપણે એક સાથે કવર કરી લઈશું. એ પણ મિત્રો દરેકે દરેક ઉદાહરણ સાથે. ઉદાહરણ એટલે કે કયું મિત્રો? દાખલા તરીકે નથી કહેતો. આપણી ચોપડીમાં જે ઉદાહરણ આપ્યા છે એ અને સ્વાધ્યાયના જે પણ દાખલા આપેલા છે એ બધા જ હું તમને ગણાવીશ. એ પણ દરેકે દરેક ફ્રીમાં કન્ટેન્ટમાં આપણી આ સિરીઝમાં. અને અહીં તમને દેખાઈ રહ્યો છે બીજું ગ્રુપ આપણી. કયું છે? વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. એટલે કે મિત્રો ધોરણ 6 અને 7માં વર્ગ અને વર્ગમૂળ અથવા તો ઘન અથવા ઘનમૂળની કોઈ જ વાત નથી. ડાયરેક્ટ ધોરણ 8માં જ વાત છે. એટલે કે આપણે આને અલગ ગ્રુપ બનાવી દીધું કે વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ આ બધું જ આપણે જોડે ભણી લઈશું. સાથે સાથે અહીં તમને ત્રીજું ગ્રુપ દેખાય છે. કયું ગ્રુપ છે? તો ભૂમિતિ. તો આ ભૂમિતિ પણ આપણે અહીંયા જ ભણવાનું છે. તો ભૂમિતિમાં ધોરણ 6માં જેટલા પણ કોન્સેપ્ટ હશે, ધોરણ 7માં જેટલા પણ કોન્સેપ્ટ હશે અને ધોરણ 8માં જેટલા કોન્સેપ્ટ હશે એ બધા જ કોન્સેપ્ટ આપણે જ્યારે ભૂમિતિનું ગ્રુપ ચાલુ કરીશું એટલે હું તમને બતાવીશ કે. અને મિત્રો ખાસ તમે જોડે બુક લઈને બેસજો. જ્યારે હું આ ભણાવું ને ત્યારે તમે જોડે બુક લઈને બેસજો કે એક પણ ગેરંટી છે મિત્રો, એક પણ ટોપિક સ્કીપ નહીં થાય. શું? એક પણ ટોપિક સ્કીપ નહીં થાય. અને મિત્રો આવા તો આપણા જોડે 10 થી 12 ગ્રુપ છે. કેટલા? 10 થી 12 ગ્રુપ છે. અને આપણી એક્ઝામ મિત્રો લખી રાખો તો ફેબ્રુઆરી એન્ડિંગ અથવા તો માર્ચની શરૂઆતમાં કદાચ લેવાઈ જાય. તો એ પહેલા મિત્રો હું તમને સંપૂર્ણ 6 થી 8નું ગણિત, આપણી જે સિરીઝ છે સંપૂર્ણ ગણિતની, એમાં આવરી લેવાની ગેરંટી આપું છું. કેમ? તો વીકમાં મિત્રો તમને 4 થી 5 લેક્ચર મળશે. કેટલા? 4 થી 5 મિનિમમ મિત્રો 4 તો મળશે જ. અને સાથે સાથે મિત્રો તમારે પ્રેક્ટિસ કરવા માટે ઓલરેડી આપણી ક્યુ સર ચેનલમાં મેથ્સની ગણિતના ગોળદાણા જે આપણી એમસીક્યુ સિરીઝ છે એ ઓલરેડી ચાલુ છે. એટલે કે તમે અહીં ભણશો એના પછી જો તમારે પ્રેક્ટિસ કરવી હશે કે પ્રીમિયમ લેવલના એમસીક્યુ ક્યાં પૂછાય છે તો એ પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ મળશે મિત્રો. અને મિત્રો બીજી એક વાત કહું કે આપણે જે પણ અઠવાડિયા દરમિયાન 3 યા તો 4 યા તો 5 લેક્ચર ભણીશું એ 4, 5 યા તો 3 લેક્ચરમાંથી જેટલું ભણ્યા હશું એ દરેકે દરેકનું આપણે સન્ડે
એટલે કે રવિવારે લાઈવના માધ્યમથી MCQS લઈને આવીશું, જેથી તમારી પ્રેક્ટિસ થાય. ખાસ શું કહું છું મિત્રો, આપણે સન્ડે જેટલું પણ વીકમાં ભણ્યા હશું એ દરેકે દરેકના રિલેટેડ MCQ સન્ડે લાઈવના માધ્યમથી આપણે તમારી સમક્ષ લઈને આવીશું, જેથી તમારી પ્રેક્ટિસ થાય. તો મિત્રો, આવું પ્રીમિયમ કન્ટેન્ટ તમને ક્યાંય જગ્યાએ જોવા ના મળે, માટે તમારા મિત્રો સાથે પણ શેર કરો. અને જે પણ વિદ્યાર્થી ખરીદી નથી શકતો કોર્સ, આટલી મોંઘી ફી ભરી નથી શકતો, એમના માટે ખાસ મિત્રો અમે લઈને આવ્યા છીએ. અને અમારો પૂરેપૂરો એફર્ટ હશે, સાથે સાથે તમારો પણ એફર્ટ જોઈશે. એટલે કે તમારો સાથ હશે તો અમે તમને આપવા માટે તૈયાર છીએ, એ પણ એકદમ બિલકુલ ફ્રીમાં આપીશું મિત્રો. તો આવો આજે શરૂઆત કરીએ. અને બીજું મિત્રો કહું તમને, આખા ગુજરાતમાં અથવા તો કોઈ બી જગ્યાએ જ્યારે તૈયારીની શરૂઆત કરો ત્યારે ગણિત વિષયમાં લોકો ક્યાંથી ભણાવે છે? તો સંખ્યાઓથી ભણાવવાની શરૂઆત કરે છે મિત્રો. ક્યાંથી શરૂઆત કરે છે? સંખ્યાઓથી ભણાવવાની શરૂઆત કરે છે. પરંતુ મિત્રો, મારો અંદાજ અલગ છે. એટલે કે હું બધાની સાથે ચાલવા વાળો માણસ નથી. હું મિત્રો તમારી શરૂઆત કરું છું ગ્રુપ નંબર 2, જે હમણાં જોયું હતું આપણે, વર્ગમૂળ અને ઘનમૂળ. કેમ? તો વર્ગમૂળ અને ઘનમૂળથી તમે જો પરિચિત થઈ જશો તો તમે ઓટોમેટિક આગળના બધા જ ચેપ્ટર છે એમાં તમને ઓટોમેટિક ખબર પડતી જશે. એ હું તમને આગળ બતાવું છું કે વર્ગમૂળ અને ઘનમૂળ ભણવું કેમ આવશ્યક છે મિત્રો. એટલા જ માટે આજે આપણે શરૂઆત કરીશું વર્ગમૂળ અને ઘનમૂળ. એટલે કે આપનો ગ્રુપ છે વર્ગમૂળ અને ઘનમૂળ. એ પતશે, એના પછી મિત્રો આપણે સંખ્યા ઉપર જશું. એ પતશે પછી ભૂમિતિ પર જશું, પછી મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળ પર જશું. એ જ રીતે લાઈન બાય લાઈન આપણે એક એક ચેપ્ટર, એક એક ગ્રુપ ક્લિયર કરતા જશું. અને તમને ગેરંટી આપું છું કે આ જ્યારે સિરીઝ પૂરી થશે ત્યારે મિત્રો તમે 37 થી 38 માર્ક્સ લાવવા માટે એકદમ રેડી થઈ ગયા હશો. એની ગેરંટી ક્યુસર આપે છે મિત્રો. તો તૈયાર થઈ જાઓ વર્ગમૂળ અને ઘનમૂળ શીખવા માટે મિત્રો. તો ખાસ આજે વાત કરીએ વર્ગમૂળ અને ઘનમૂળની. તો હવે મિત્રો અહીં તમને બ્લેન્ક સ્લાઇડ દેખાઈ રહી હશે. તો બ્લેન્ક કેમ છે? તો મિત્રો આપણે વાત કરી હતી કે આપણે કંઈ ક્વેશ્ચન કે એવું કંઈ વાંચી જવા માટે આવ્યા નથી, આપણે તમને સમજાવવા માટે આવ્યા છીએ. એટલે કે ભણવાના છીએ પૂરેપૂરું. આપણે લાઈવ પ્રત્યક્ષ તો નથી ભણી શકતા, પરંતુ મિત્રો આપણે પરોક્ષ ભણવાના છીએ. તો વાત કરીએ સૌપ્રથમ વર્ગ અને વર્ગમૂળની. તો હવે વર્ગ અને વર્ગમૂળ કોને કહેવાય, એના રિલેટેડ ક્વેશ્ચન કેવા આવે, એને શોધવા માટેની કઈ રીત, આ બધી જ આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ મિત્રો વાત કરું વર્ગની. શું વાત કરું? વર્ગની. તો વર્ગ એટલે શું મિત્રો? આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે મિત્રો, વર્ગ એટલે કે એક જ સંખ્યાને, કોઈ બી સંખ્યા લઈએ આપણે, એ સંખ્યાને મિત્રો હું એ જ સંખ્યા સાથે ગુણું તો આપણને શું મળે છે? વર્ગ મળે છે. કઈ ખબર નહીં પડી હોય આમાં? નહીં પડી ને? પડી જશે, ચિંતા નહીં કરવાની. દાખલા તરીકે વાત કરીએ મિત્રો, આપણે કોઈ સંખ્યા લઈએ 3. તો હવે 3 નો વર્ગ કરવો છે મારે, એટલે કે 3 નો વર્ગ. આ મિત્રો એનો સંકેત છે. જે પણ સંખ્યાનો વર્ગ કરવો હોય એના ઉપર 2 લખવામાં આવે એટલે એ એનો સંકેત છે. શેનો? તો વર્ગનો. તો 3 નો વર્ગ કરવો છે તો આપણે હમણાં કીધું, તમને શું કીધું? કે જે પણ સંખ્યા છે એને એ જ સંખ્યા સાથે ગુણવામાં આવે તો એ સંખ્યા એનો વર્ગ થઈ જાય છે. એટલે કે 3 નો વર્ગ મારે લેવો છે તો 3 ને હું 3 સાથે ગુણું મિત્રો, તો 3 ને 3 સાથે ગુણું તો મારો આન્સર થઈ જશે 9. એટલે કે 3 નો વર્ગ શું થઈ ગયો મિત્રો? 9 થઈ ગયો. શું થઈ ગયો? 9 થઈ ગયો. દાખલા તરીકે બીજી વાત લઈએ આપણે, કોઈ પણ સંખ્યા હું લઉં છું 8. તો 8 નો મારે વર્ગ કરવો છે તો શું થશે? 8 ગુણ્યા 8 એટલે કે કેટલા થશે? 64. તો આ 8 નો વર્ગ કેટલો થઈ ગયો મિત્રો? 64 થઈ ગયો. એ જ રીતે આપણે અનંત સુધી કોઈ બી સંખ્યા લઈ શકીએ છીએ. દાખલા તરીકે વાત કરીએ 349 નો વર્ગ. હવે મિત્રો અહીં કન્ફ્યુઝન થાય. કેમ? તો આ તો બધી નાની સંખ્યાઓ હતી કે જેથી આપણે વર્ગ કરી શકતા હતા. આવડી મોટી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો? કેમ કે આવડી મોટી સંખ્યાનો ગુણાકાર કરવા જઈએ તો આપણે બધા ટાઈમ વેસ્ટ કરીએ એવી વાત થાય. પરંતુ મિત્રો થોડી ધીરજ રાખો. મેં તમને શું કીધું કે વર્ગમૂળ ચેપ્ટર પતશે ત્યારે તમારો કોઈ પણ પ્રશ્ન નહીં હોય એની ગેરંટી હું આપું છું. કે આવડી મોટી સંખ્યા છે
એનો પણ વર્ગ હું માત્ર ને માત્ર 5 થી 10 સેકન્ડમાં કઈ રીતે કરી શકું એ બધું જ હું તમને આ વિડીયોમાં આજે શીખવાનો છું. માટે ખાસ તમે યાદ કરી લો કે અહીં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ તમને હું આગળ શીખવવાનો જ છું. પરંતુ એ પહેલા હું તમને આ સિરીઝ ચાલુ કરું એ પહેલા એક હોમવર્ક આલું. શું આપું મિત્રો? હોમવર્ક. હવે તમે બધા હસતા હશો. ઘણા મિત્રો લાઇબ્રેરીમાં જોતા હશે વિડીયો, તો ઘણા મિત્રો ઘરે જોતા હશે, તો ઘણા મિત્રો સૂતા સૂતા પણ જોતા હશે. તો એ બધા જ હસતા હશે કે શું મજાક કરો છો, અમે તો આવડા મોટા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીએ છીએ અને અમે હોમવર્ક કરીએ, અમે કંઈ થોડા સ્કૂલમાં છીએ. યાદ રાખો મિત્રો, આ હોમવર્ક તમારા માટે જ છે, એટલે કે તમને ઉપયોગી સાબિત થાય એટલા જ માટે છે. કેમ કે આ હોમવર્ક હું તમને કંઈ ચેક કરવા નથી આવવાનું, તમને સહી કરવા નથી આવવાનું. જ્યારે પણ આપણે ટ્યુશન યા તો સ્કૂલમાં જતા હોઈશું ને ત્યારે આપણને સર હોમવર્ક આપતા હશે ને તો આપણે બીજા દિવસે કદાચ લઈને ના ગયા હોય, હોમવર્ક કરીને ના ગયા હોઈએ તો શું ફિક્સ જ હોય, કાં તો સોટી પડે, કાં તો સ્કેલ પડે, કાં તો એ હોમવર્ક 10 વખત લખવાનું હોય. પરંતુ હું એવું કંઈ કરવાનો નથી. પરંતુ તમારા માટે છે. કેમ? તો એક વાત જણાવી લઉં કે આ હોમવર્ક કરશો મિત્રો તમે એટલે તમે 50% ગણિત શીખી લીધું. હવે પાછા હસશો કે શું મજાક કરો છો, 50% ગણિત. પરંતુ મિત્રો જો તમને ગણતરી કરતા આવડશે તો તમે ગણિત શીખવામાં તમને સરળતા રહેશે, એની ગેરંટી હું આપું છું મિત્રો. તો હોમવર્કમાં છે મિત્રો તમારે શું કરવાનું છે, તો 1 થી લઈને 30 સુધીના વર્ગો મોઢે કરી લેવાના છે. શું કરવાનું છે? વર્ગો મોઢે કરી લેવાના છે. કેટલા? 1 થી લઈને 30 સુધીના. 1 થી લઈને 15 સુધીના ઘન મોઢે કરી લેવાના છે મિત્રો. શું મોઢે કરી લેવાનું છે? ઘન મોઢે કરી લેવાના છે. અને બીજું 1 થી લઈને 25 સુધીના ઘડિયા મોઢે કરી લેવાના છે. 25 સુધીના ના થાય મિત્રો તો 20 સુધીના પણ ઘડિયા મોઢે કરી લેવાના છે. કેમ? આ દરેકે દરેક વસ્તુનો ઉપયોગ આપણે આગળ જે ચેપ્ટરો ભણવાના છીએ એમાં મિત્રો સરળતા ખાતર આપણને જો યાદ હશે તો ફટાફટ આપણે જવાબ આવડશે. અને મિત્રો કરકરાટ તૈયાર કરવાના. શું? કરકરાટ. ઘણા મિત્રોએ આ શબ્દ સાંભળેલો હશે, કરકરાટ. જેને પણ આ શબ્દ સાંભળેલો હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવો કે મેં સાંભળેલો છે શબ્દ. તો કરકરાટ એટલે શું મિત્રો? કે જ્યારે આપણને ઊંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે કે ભાઈ 1 થી 25 સુધીના વર્ગોમાંથી 24નો વર્ગ શું આવે તો બોલ, તો આપણે બોલી શકવા જોઈએ એવા તૈયાર કરવાના છે મિત્રો. કેમ? આ દરેકે દરેક વસ્તુ આપણે આગળ જે ચેપ્ટરો ભણશું એમાં સિમ્પ્લિફિકેશન આપવા માટે, સાદુરૂપ આપવા માટે સરળતા રહેશે એટલા માટે. તો આશા રાખું છું કે તમે આ હોમવર્ક કરશો ને કરશો, અને નહીં કરો તો તમને તકલીફ પડશે એની ગેરંટી હું આપું છું. અને જો તમે આ હોમવર્ક કરીને આવશો તો તમને ગણિત શીખતા કોઈ નહીં રોકી શકે એની ગેરંટી પણ હું આપું છું. જો તમે આ હોમવર્ક કમ્પ્લીટ કરી લીધું હશે તો આ સિરીઝ પૂરી થતાં તમે ગણિતના માસ્ટર બની જશો એની ગેરંટી હું આપું છું. પરંતુ મિત્રો તમારે આટલું કરવાનું, બાકી બધું મારા પર છોડી દેવાનું. બાકી બધું જ હું તમને કરાવવા તૈયાર છું. પરંતુ જેટલું હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક ખાસ કરી લેવાનું. તો હવે વાત કરીએ મિત્રો આપણે વર્ગની. તો વર્ગની વાત કરતા હતા તો વર્ગ એટલે શું મિત્રો? તો જે સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવામાં આવે તો એને એ મિત્રો વર્ગ કહેવામાં આવે છે. ખાસ યાદ કરી લઈશું. અહીં તમને દેખાઈ રહ્યું હશે કે 1 થી 30 સુધીના વર્ગો યાદ કરી લેવાના. ઘણા મિત્રો હશે કે જે ઘરે જઈને લખવાના નથી, એટલે હું અત્યારે જ લખાઈ દઉં મિત્રો તમને 1 થી 30 સુધીના વર્ગો, જેથી તમને યાદ કરવામાં સરળતા થઈ જાય. સૌ પ્રથમ મિત્રો આપણે આ સાઈડ 1 થી 10 સુધીના લખશું. કેમ? દરેકને આવડતા હોય છે એટલા માટે. તો શું થશે? 1 નો વર્ગ મિત્રો 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ મિત્રો કેટલો થશે? 16, 5 નો વર્ગ 25. મિત્રો વિડીયો જોતા જોતા જો વર્ગ આવડતા હોય તો બોલો, મોઢેથી બોલો, એટલે આજુબાજુવાળાને ભલે સંભળાય પણ બોલો. જો તમને બોલશો, જેટલી વાર બોલશો, જેટલી વાર પ્રેક્ટિસ કરશો એટલી વાર તમને યાદ રહેશે. તો 6 નો વર્ગ મિત્રો કેટલા થશે? 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ કેટલો થશે મિત્રો? 81, 10 નો વર્ગ 100. આટલે સુધી તો લગભગ બધાને મિત્રો વર્ગ આવડે જ છે. આવડતા નથી તો શું છે? 11 થી લઈને 30 સુધી. તો એ પણ અહીંયા લખાઈ દઉં છું મિત્રો. આ તો બધાને આવડે છે. પરંતુ વાત કરીએ 11ની. તો 11 નો વર્ગ મિત્રો 121,
12 નો વર્ગ 144, 13 નો વર્ગ કેટલો થશે 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225. ખાસ મિત્રો યાદ કરી લેશું દરેકે દરેક વર્ગ. 16 નો વર્ગ કેટલો થશે મિત્રો? તો 16 નો વર્ગ 256, 17 નો વર્ગ તો 289 મિત્રો, 18 નો વર્ગ કેટલો થશે 324, 19 નો વર્ગ મિત્રો તો 19 નો વર્ગ થશે 361 અને 20 નો વર્ગ થશે 400. પછી વાત કરીએ મિત્રો 21 નો વર્ગ તો 21 નો વર્ગ 441, 22 નો વર્ગ થશે મિત્રો 484, 23 નો વર્ગ થશે મિત્રો 529, 24 નો વર્ગ થશે મિત્રો કેટલો થશે 576, 25 નો વર્ગ થશે મિત્રો કેટલો 625, 26 નો વર્ગ કેટલો થશે 676 મિત્રો, 27 નો વર્ગ થશે કેટલો 729, 28 નો વર્ગ કેટલો થશે મિત્રો તો 784 અને 29 નો વર્ગ થશે મિત્રો 841 અને 30 નો વર્ગ થશે મિત્રો 900. તો કેમ મેં લખાયા મિત્રો હોય તમને? તો એ જણાવી દઉં કે આગળ આપણે જે મોટી સંખ્યાના જે વર્ગ શીખવાના છે એમાં આ દરેકે દરેક વર્ગ આપણને આવડતો હોવો જોઈએ, તો જ આપણે સરળતાથી 5 થી 10 સેકન્ડમાં જવાબ આપીશું. એટલે ખાસ મિત્રો આ તો તૈયાર કરવાના છે, પરંતુ આ આપણે ખાસ યાદ કરી લેવાના છે. કેમ કે આ દરેકે દરેક વર્ગ જ્યારે આપણે મોટી સંખ્યા લઈશું આગળ, કોઈ બી 449 હશે, એક આગળ મેં તમને બતાવી એ રીતે કોઈ બી મોટી સંખ્યાનો વર્ગ મારે જો ફટાફટ શોધવો હશે તો આ દરેકે દરેક સંખ્યાનો વર્ગ આવડતો હોવો જોઈએ. એટલા જ માટે મેં તમને હોમવર્કમાં પહેલું જ શું કીધું કે 1 થી 30 સુધીના વર્ગો કરાર તૈયાર કરી લેવાના. માટે મિત્રો ખાસ આપણે તૈયાર કરી લઈશું. હવે આગળ આપણે વાત કરીએ એકમનો અંક નક્કી કરવો. આપણું જે ધોરણ 8 નું વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર છે એમાં પહેલો જ ટોપિક છે કે એકમનો અંક. એકમના અંક આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. કેમ કે આપણી જીસીઆરટીની ચોપડીમાં પહેલું જ આપેલું છે એટલા માટે. શું છે મિત્રો ક્વેશ્ચન? હવે પાછા તમે પ્રશ્ન કરશો કે સર તમે તો ડાયરેક્ટ ક્વેશ્ચન લઈને આવી ગયા, પણ પહેલા થોડી શાંતિ રાખો. કેમ? શાંતિ રાખીશું તો જ કંઈક થશે. આ ક્વેશ્ચન એટલા માટે લીધો છે મેં કે તમને બતાવું છું કે આ પ્રકારનો ક્વેશ્ચન એકમના અંકમાંથી પૂછાઈ શકે છે. એટલે જ ખાસ આપણે પહેલા ક્વેશ્ચન જોઈશું, આન્સર નહીં જોઈએ. કેમ? પહેલા એની સમજૂતી લેશું અને પછી આપણે એનો આન્સર જોઈશું. માટે ખાસ આપણે વાત કરીએ મિત્રો કે ક્વેશ્ચન એવું કહે છે 491 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? એટલે કે ક્વેશ્ચનમાં એવું કહે છે કે જે 491 છે એનો વર્ગ કરો તો જે જવાબ આવે એ સંખ્યાનો એકમનો અંક, જે પહેલો એકમનો અંક હોય છે એ શું હોય એ આપણે કહેવાનું છે. હવે આવડી મોટી સંખ્યાને પરીક્ષામાં જો આપણે જોવા બેસી જઈએ અથવા તો પરીક્ષામાં આવી રીતે પાછળ રફકામમાં કરવા બેસી જઈએ તો મિત્રો આપનું પેપર પૂરું થાય એની ગેરંટી હું આપતો નથી. કેમ? પૂરું ના થાય ને ના જ થાય. એટલા જ માટે આપણે 2 થી 3 સેકન્ડમાં કઈ રીતે આન્સર આપીએ એના માટે હું તમને પહેલા સમજૂતી આપું અને પછી આપણે આ ક્વેશ્ચન ઉપર રિટર્ન આવીએ. હવે વાત કરીએ મિત્રો સમજૂતીની. મેં ઘણી જગ્યાએ જોયું છે કે જ્યારે આવા એકમના અંકના દાખલા પૂછાય છે અથવા તો એકમના અંક વિશે કોઈ શીખવાડતું હોય છે મિત્રો, તો એ બધા લાંબા નિયમો લખાવે છે. દાખલા તરીકે અહીં તમને એક એક્ઝામ્પલ આપું છું. એક જગ્યાએ મેં જોયું હતું તો એમને એવો નિયમ લખાયેલો હતો કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાના વર્ગનો એકમનો અંક 1 હોય. હવે આવડો મોટો મિત્રો નિયમ લખાવ્યો હતો. આવા તો 10-12 નિયમો હતા. અરે આટલું બધું યાદ રાખવાની કઈ જરૂર જ નથી મિત્રો. આ નીકાળી દઉં છું, આપણે કઈ યાદ રાખવાનું નથી. આ તો એમ જ આવા નિયમોમાં પડવાનું નહીં. આપણે તો સીધો કોન્સેપ્ટ શીખવાડું, કોન્સેપ્ટ શીખીને 2-3 સેકન્ડમાં જવાબ આપતા શીખી જવાનું છે ફટાફટ. કેમ કે આપણે સંપૂર્ણ ગણિતમાં જોડાયા છીએ એટલા માટે. કઈ આ નિયમોની યાદ રાખવા જવાના નહીં. કેમ?
તો હું તમને સમજાવું. હવે ડાયરેક્ટ આપણે દાખલા પરથી જોઈએ તો તમને તરત જ આઈડિયા આવી જશે. કેમ? તો ગણિત છે એ મિત્રો નિયમ યાદ રાખવા માટેનો સબ્જેક્ટ નથી. ગણિત છે એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. જેટલી પ્રેક્ટિસ કરશો એમાંથી તમે નિયમો જાતે ખુદ બનાવતા થઈ જશો. એટલા જ માટે કહું છું કે જેટલી પ્રેક્ટિસ એટલા આપણે કિંગ. તો વાત કરીએ, દાખલા તરીકે 2 ઉદાહરણ લો મિત્રો. એક ઉદાહરણ છે 31 નો વર્ગ, બીજું ઉદાહરણ લઈએ મિત્રો આપણે 342 નો વર્ગ, ત્રીજું ઉદાહરણ લઈએ આપણે 486 નો વર્ગ અને એક બીજું ઉદાહરણ લઈએ આપણે 76 અથવા તો 77 નો વર્ગ મિત્રો. હવે આ 4 ઉદાહરણથી આપણે સમજી જઈશું કે એકમનો અંક કઈ રીતે નક્કી કરવું. ખાસ ધ્યાન રાખજો, એકદમ કોન્સન્ટ્રેશન સાથે જોજો મિત્રો. હવે આપણે એકમનો અંક નક્કી કરવો છે તો શું યાદ રાખીશું? તો સૌપ્રથમ યાદ રાખીશું, સૌપ્રથમ આપણે પેન ચેન્જ કરી દઈએ. પેન ચેન્જ કરીશું તો આપણે સમજવામાં આસાન રહેશે. કેમ? તો જોઈએ. તો સૌપ્રથમ આપણને આપ્યું છે 31. તો આપણે તો એવું નક્કી કરવાનું છે કે 31 નો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળે છે એ સંખ્યાનો એકમનો અંક કયો હશે એવું આપણે નક્કી કરવાનું છે. તો મિત્રો સૌપ્રથમ શું કરવાનું? તો જે પણ સંખ્યા આપી છે એ સંખ્યાનો એકમનો અંક લેવાનો. તો એ સંખ્યાનો એકમનો અંક શું છે? તો 31 છે, એનો એકમનો અંક 1 છે. તો એ સંખ્યાનો વર્ગ કરવાનો, એટલે કે 1 નો વર્ગ મિત્રો શું થશે? 1. એટલે 1 નો વર્ગ 1 થશે. એટલે કે યાદ કરી લેવાનું, જે પણ સંખ્યા આપી છે એનો એકમનો અંક લેવાનો અને એકમના અંકનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો જે એકમનો અંક હોય એ જ એકમનો અંક આપણી જે જવાબવાળી સંખ્યા છે એનો હશે. એટલે કે 1 નો વર્ગ 1 થશે અને અહીં એકમનો અંક 1 જ છે. માટે આપણે 31 નો વર્ગ કરીશું ને જે જવાબ મળશે એનો એકમનો અંક શું હશે મિત્રો? તો એનો એકમનો અંક 1 હશે મિત્રો. અહીં તમને બીજું ઉદાહરણ સમજાવું એટલે ક્લિયર થતું રહેશે જોડે જોડે. અહીં આપણને સંખ્યા આપી છે કઈ? 342. તો આ 342 માં એકમનો અંક કયો છે મિત્રો? 2 છે. અને આ 2 નો વર્ગ કેટલો થાય? તો આ 2 નો વર્ગ થશે 4. તો એનો મતલબ એવો થયો મિત્રો કે 342 નો વર્ગ કરીશ અને જે સંખ્યા મળશે મને તો એ સંખ્યાનો એકમનો અંક કયો હશે મિત્રો? તો એ સંખ્યાનો એકમનો અંક 4 હશે મિત્રો. શું હશે? 4. આશા રાખું છું કે ક્લિયર થતું હશે. ફરી એક ઉદાહરણ જોઈએ એટલે વધુ ક્લિયર થશે. શું થશે મિત્રો? અહીં આપણને સંખ્યા આપી છે 486. 486 નો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળે એ સંખ્યાનો એકમનો અંક શું હોય એવું મારે શોધવું છે. તો આપણે જોયું કે જે પણ સંખ્યા આપી છે એનો એકમનો અંક જોવાનો. તો 486 માં એકમનો અંક શું છે મિત્રો? 6 છે. અને આ 6 એકમનો અંક છે તો આ 6 નો વર્ગ શું થશે મિત્રો? તો 6 નો વર્ગ થશે 36. આ ખાસ યાદ કરી લેજો. અને આ જે 36 આવ્યું એમાં એકમનો અંક શું છે મિત્રો? તો એમાં એકમનો અંક 6 છે. એટલે આપણો 486 છે એનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક શું મળશે મિત્રો? એનો એકમનો અંક આપણને 6 મળશે. ક્લિયર થાય છે ને મિત્રો? જો ક્લિયર થતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે સર ક્લિયર થાય છે. ખાસ મિત્રો તમારી માટે જ સિરીઝ ચાલુ કરી છે, માટે તમારો સાથ કમ્પ્લીટ જોઈશે અને તમે અમને જેટલા પણ કોમેન્ટ બોક્સમાં તમારા આન્સર આપશો, તમે જે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખશો એના દ્વારા અમને ખબર પડશે કે અમારે તમને કઈ રીતે પીરસવું છે, શું પીરસવું છે, તમારે શું જોઈએ છે, એ બધું જ તમારે કોમેન્ટ બોક્સમાંથી અમને જણાવવાનું છે. અને આ બધી જ PDF મિત્રો તમને આપણી ક્યુ સર જે ટેલિગ્રામ ચેનલ છે ને એમાં મળી જશે. માટે ખાસ તમે જોઈન થઈ જજો મિત્રો. જો આગળ ક્વેશ્ચન કયો હતો આપણો? 77 નો વર્ગ. હવે 77 નો વર્ગ મારે લેવો છે તો આપણે જોયું કે 77 માં એકમનો અંક કયો છે મિત્રો? 7 છે. અને 7 નો વર્ગ કેટલો થશે? 49. એટલે કે એનો મતલબ એવો થયો કે 77 નો વર્ગ કરવાથી જે પણ સંખ્યા મળે છે એ સંખ્યાનો એકમનો અંક કયો હશે મિત્રો? તો એ સંખ્યાનો એકમનો અંક હશે 9. કેમ કે 77 નો વર્ગ 49 અને એનો પણ એકમનો અંક એટલે 9. તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 9 હશે. ક્લિયર થઈ ગયું હશે મિત્રો? આમાં કઈ નિયમો યાદ રાખવાની જરૂર હતી ખરી? જો તમને લાગતું હોય કે નિયમો યાદ રાખીને જ આ મારે યાદ રાખવું પડે છે અને આ એક આસાન ટ્રીકથી યાદ રાખવું સહેલું પડે છે તો કઈ રીતે તમને સહેલી લાગી મિત્રો?
એ તમે મને જણાવજો ખાસ. અને જો તમને ના ખબર પડી હોય તો પણ તમે મને જણાવજો. અને જો ખબર પડી હોય તો તમે 100% જણાવી શકો છો. હું આશા રાખીને ચાલું છું કે તમને ખબર પડતી હશે. અને તમે ખાસ મને કહેજો કે ખબર પડે છે કે નહીં. કેમ ના પડે તો મારે તમને નવી રીતથી શીખવાડીશ, પરંતુ તમને શીખવાડીશ ખરા એ 100%ની ગેરંટી આપું છું મિત્રો. તો બીજા મિત્રો હું તમને થોડા એક્ઝામ્પલ લખાઈ દઉં. તો બીજા આપણે લખીએ 325 એનો વર્ગ, 729 એનો વર્ગ, 938 અથવા તો 989 એનો વર્ગ. આ દરેકે દરેક મિત્રો આના આન્સર તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. જે જવાબ આવે એનો એકમનો અંક શું થશે એ મને તમે કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવો. ખાસ આશા રાખું છું કે તમને આ એકમના અંકનો ટોપિક ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે પાછા રિટર્ન આવીએ તો શેના પર આવીએ? આપણા પ્રશ્ન ઉપર. મેં જે તમને હમણાં જ બતાવ્યો હતો ક્યાં શરૂઆતમાં કે એકમનો અંક નક્કી કરવો એનો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. તો અહીં તમને પ્રશ્ન હતો આપણો કે 491 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય. ખાસ યાદ કરી લઈએ મિત્રો, આપણે શું શીખ્યા હતા? તો 491 સંખ્યામાં એકમનો અંક કયો છે? 1. તો 1 નો વર્ગ કરવાથી મિત્રો મને શું મળશે? તો 1 નો વર્ગ કરવાથી મને 1 જ મળશે. અને આનો એકમનો અંક તો 1 જ છે. માટે 491 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક મિત્રો શું થઈ જશે? 1. એટલે આપણો ઓપ્શન નંબર જે એ છે એ રાઈટ આન્સર થઈ જશે મિત્રો. ખાસ આશા રાખું છું મિત્રો કે તમને અહીં ક્લિયર થતું હશે. હવે મિત્રો આગળ આપણે વાત કરીશું એ પહેલા મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. કેમ કે આજે આપણો ફર્સ્ટ લેક્ચર હતો, એટલે કે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર હતો. એટલા માટે તમને બધી ઇન્ટ્રોડક્શન આપી લીધી. એટલે તમે ખાસ જેને પણ નોટ્સ બનાવવાની હોય તે નોટ્સ બનાવી દેજો. અને જેને પણ ચોપડી લઈને બેસવાનું હોય એ નેક્સ્ટ ટાઈમથી બુક લઈને જોડે બેસજો. અને ગણિત વિષયમાં મિત્રો ગણિત વિષય છે એટલે ખાસ આગ્રહ રાખું છું કે તમારો ચોપડો અને પેન, શું મિત્રો? ચોપડો અને પેન જોડે લઈને જ બેસવાનું. કેમ? ગણિત છે એ ગણવાનો વિષય છે મિત્ર. આમાં કંઈ ગોખીને અથવા તો વાંચીને યાદ રહેશે નહીં. આમાં જેટલું પણ તું પ્રેક્ટિસ કરીશ એટલે તને યાદ રહેશે મિત્ર. આ ખાસ યાદ કરી લેવાનું. તો એટલા જ માટે નેક્સ્ટ ટાઈમથી તમે ચોપડો અને પેન લઈને બેસજો. કેમ? આજના વિડીયોમાં તમે બાય ચાન્સ જ આવી ગયા હશો જોવા માટે. કદાચ થંબનેલથી આવ્યા હશો અથવા તો કોઈ ફ્રેન્ડે કીધું હશે એટલે આવ્યા હશો. અમુક મિત્રો તો ખાલી ચેક કરવા આવ્યા છે કે સંપૂર્ણ ગણિત શું આલવાના છે આમાં મિત્રો. તો તમને ક્લિયર થઈ ગયું ને કે શું આપીશું આપણે તમને આ વિડીયોમાં. તો ખાસ હવે નેક્સ્ટ આપણે વર્ગ કરવાની રીત શીખીશું. એના પછી વર્ગમૂળની અલગ અલગ રીતો શીખીશું. એના પછી એના રિલેટેડ પ્રશ્નો શીખીશું. પ્રશ્નો સોલ્વ કર્યા પછી આપણે ઘન અને ઘનમૂળ ઉપર જશું. તો ખાસ મિત્રો આપણે તમારી માટે ખાસ અને મિનિમમ મિત્રો હું તો તમને કહું છું કે એક ટોપિકમાંથી હું તમને 50 થી 70 પ્રશ્નો કરાવીશ અને એ પણ આ જ સિરીઝમાં કરાવીશ જોડે જ. અને આપણી ઓલરેડી જે ક્વેશ્ચન આન્સરની જે સિરીઝ ચાલુ છે એ તો જોડે ચાલુ જ છે અને એ બંધ થવાની નથી. એટલે ખાસ જે હોમવર્ક આપ્યું, કયું હોમવર્ક તો ફરી એકવાર બતાવી દઉં તમને. તો આ હોમવર્ક છે આપણું 1 થી 30ના વર્ગો, 1 થી 15ના ઘન અને 1 થી 25ના ઘડિયા. અને મિત્રો આજે મેં ગ્રુપ સમજાવ્યા એ ગ્રુપ પ્રમાણે આપણે ચાલીશું. આ તમને અનુક્રમણિકા બતાવી. એટલે ખાસ તમે બધા સંપૂર્ણ ગણિતમાં જોડાયેલા રહો. જેને પણ ચેનલ સાથે ના જોડાયા હોય એ ફટાફટ જોડાઈ જાઓ. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ ખબર પડી ગઈ હશે. અને જો તમને મિત્રો ખબર પડી હોય અને તમને ગમતું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.